પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ખાંડની શેરી પાસે બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા દટાયા શ્રમિકો. 4 મજૂરો કાટમાળ નીચે દટાયા. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની ઓફિસમાં ચાલતું હતું કામ. આસપાસની દિવાલ જર્જરિત હોવાથી બની દુર્ઘટના. ફાયર બ્રિગેડમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા છે. શ્રમિકોને એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સાબરકાંઠાના યુવકનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા જતાં મોત નીપજ્યું છે. પ્રાંતિજના મુયત ગામના યુવકે અમેરિકા જવાની ખેલછામાં જીવ ગુમાવ્યો છે. નિકારાગુઆથી લઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટે કરી હતી ગોઠવણ. 1.5 માસની સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારાગુઆમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો ડાયાબિટીસની દવાના અભાવે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો યુવક. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે. સિદ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનો સર્જાયો અકસ્માત. અજાણ્યો કાર ચાલક બુલેટ પર જતા યુવકને ટક્કર મારી ફરાર થયો. ઘટનામાં ગંભીર ઘાયલ 30 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવકના 8 દિવસ પહેલા જ થયા હતા લગ્ન. પોલીસે ફરાર કાર ચાલકની શોધ શરૂ કરી. અમદાવાદના સાણંદમાં ટ્રક ચાલકે જીઆરડી જવાનને કચડીને હત્યા કરી છે. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત 3 શખ્સોની કરી છે ધરપકડ. નો એન્ટ્રી પોઈન્ટ પર ટ્રકને રોકવાનું કહેતા ટ્રકે ચડાવી દીધો. જગદીશ નામના જીઆરડી જવાનનું મોત થયું છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.